પ્રકરણ 1 ક્રોધી સ્વભાવને જીતવો નહીં. ગંગા સતી, જન્મ 1846, અવસાન 1894. ગુજરાતના સંત સાહિત્યમાં કેટલીક સંત કવિયત્રીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમાંના એક ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. એમના પિતાનું નામ ભાઈજીભા અને માતાનું નામ રૂપાળીબા હતું. એમના સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવભક્તિ ભજનનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું હતું. ગંગા સતીના આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ આવા પવિત્ર વાતાવરણમાં થયો હતો. તેમના શિષ્યા પાનબાઈને સંબોધીને તેમણે જે રચનાઓ પ્રગટ કરી છે તે પણ ભજનો રૂપે પ્રચલિત થઈ છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, મેરુરે ડગે પણ જેના મન નો ડગે, સિલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું, પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ વગેરે ગંગા સતીના લોક પ્રસિદ્ધ પદો છે. આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને ષડરીપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર રૂપી 6 ભયંકર શત્રુઓ ગણાવ્યા છે તે પૈકીનો એક તે આ ક્રોધ. પ્રસ્તુત ભજનમાં ગંગા સતી પાનબાઈને શીખ આપે છે કે જેણે અધ્યાત્મના દેશ પ્રદેશની યાત્રા કરવી હોય તેણે પોતાના ક્રોધી સ્વભાવને જીતવો રહ્યો. કેમ કે ભલભલા સંતો, મહંતો, ઋષિઓ પણ આ ક્રોધરૂપી દાનવના સકંજાથી સર્વથા મુક્ત નથી. જેમાં જાણીતું નામ ઋષિ દુર્વાસાનું છે. તો આપણે તો પામર જીવ. માનવ માત્ર જાતભાતની કામના, આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણાથી ત્રસ્ત અને ગ્રસ્ત છે. ગમે તેવી અને ગમે તેટલી તકેદારી રાખવા છતાં, ક્રોધની ભયંકરતા જાણવા છતાં ક્રોધવશ થઈએ છીએ અને જાણીએ અજાણીએ આપણું ને અન્યનું અહિત કરી બેસીએ છીએ. આ પદમાં પાનબાઈને કેવળ અક્રોધનો મહિમા જ નથી સમજાવ્યો, કિંતુ ક્રોધના કારણની સાથે વારણની વિવિધ હાથવગી, હૈયાવગી ચાવીઓ પણ સમરથ અનુભવી ગંગા સતીએ સમજાવીને આપણને સૌને માનવજાતને આદર્શનો સંદેશ આપ્યો છે. ક્રોધી સ્વભાવને જીતવો ને, રાખવો નહીં અંતરમાં ક્રોધ રે, સમાનપણે સર્વેમાં વર્તવું ને, ટાળી દેવો મનનો વિરોધ રે. મનુષ્યે મનમાં ક્રોધ રાખ્યા વિના ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો. મનના વિરોધને ત્યજીને માણસે સર્વની સાથે સમાન ભાવે વર્તવું. હેજી રામ નિર્મળ થઈને કામને જીતવો ને, રાખવો અંતરમાં વૈરાગ રે. જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. સંસારની આસક્તિનો ત્યાગ કરીને હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો. જગતના વૈભવની નિરર્થકતા જાણીને દુર્જનોનો સંગ છોડી દેવો. હેજી રામ આ લોકને પરલોકને આશા તજવીને રાખવો અભ્યાસમાં ધ્યાન રે. તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને મેળવું અંતરનું માન રે. આ લોક અને પરલોકની ઈચ્છાઓનો ત્યાગ કરીને માત્ર ભક્તિમાં જ ધ્યાન રાખવું. જગતમાં મનુષ્ય મેળવેલી સિદ્ધિઓને તરણા સમાન તુચ્છ ગણીને અભિમાન ત્યજવું. હેજી રામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, વરતવું વચનની માય રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. ગુરુ વચનમાં વિશ્વાસ રાખનારે પોતાના વચનમાં અડગ રહેવું. ગંગા સતી પાનબાઈને કહે છે કે આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી.